સેવા કરવા વાળા છે બધા ભાઈઓ. મેન રસોઈયા ભૂરાભાઈ. હું તમને દર વખતે કહું છું, અમારે ભૂરો, આ અમારો ભૂરો, આ અમારે કાકા છે, અડધા મામા છે, અને આ એમની વાડીમાં દાદા બેઠા છે. એટલે આ મોટું કામ થઈ રહ્યું છે અત્યારે. છોકરા નો રહી જાવ. આ અમારે છે આવતા ટીવી પરેશભાઈ. એને આલ્ફા ટીવી નહોતું આવડતું, એટલે આવતા ટીવી બોલતા હતા. અમારા કાકા છે, બહુ વધારે કહેવાય નહીં. હા, અને આ છે અમારે ભાઈ શ્રી મેકેનિકલ. મશીન ખોટવાનું હોય, ગાડી ખોટવાની હોય તો જરા કહેજો, કોમેન્ટ કરજો ને તમ તારે. મારા ભાઈ આમ ભાઈના દીકરા છે ને આમ ભાઈ છે ને આમ મામાનો છોકરો છે, ઘણું બધું હકું છે. પણ કોમેન્ટ કરજો એટલે તમારે મશીન ખોટવાનું હોય, લેપટોપ ખોટવાનું હોય, બેંકમાં કાંઈક હલવાના હોય તોય કોમેન્ટ કરજો. અત્યારે બેંકમાં નોકરી કરે છે ભાઈ. હા, અમારે જય હનુમાનજી મહારાજ વગડિયા દાદાની જય. આ ભાઈ છે સોંડાભાઈ, નામ છે સરવાના. અને આ ભાઈ છે અમારે ભરત કાકા, અમારા ગામના દાદાના સેવક છે. બાજુમાં વાડી છે એમની. કોઈ દેવી હોય તો એ કુળદેવી માં છે, એટલે કુળદેવી માને પ્રાર્થના કરવાની. હે કુળદેવી માં, અમારા જીવનમાં સદાય સારું આરોગ્ય, સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અર્પણ કરનારા તમે બનજો. પોતાના કુળદેવી માનું મનમાં સ્મરણ કરવાનું, નામ લેવાનું. હરિ ઓમ. શરણે તારે આવ્યો છું માં, તું ન સ્વીકારે તો હું શું કરું? રામ જય હનુમાન. નમસ્કાર રાખીને કર્મના સાક્ષી રાખવામાં આવ્યા છે. સર્વપ્રથમ કર્મના સાક્ષી કોઈ હોય, મુખ્ય સાક્ષી હોય તો દીપનારાયણ ભગવાન છે. આપણે દીવો પ્રગટ કર્યો છે, એમને પ્રાર્થના કરવાની. હે દીપનારાયણ ભગવાન, અમારા જીવનમાં કોઈ પણ પ્રકારનો અંધકાર હોય એનો નાશ કરનારા બનજો. અંધકારના નાશ માટે પ્રખ્યાત છો, એટલે ભગવાનને કે તમે અંધકાર અગ્નિ માતા કી જય, ચંદ્ર ભગવાન કી જય. જીવનમાં સદાય તમે તેજ અર્પણ કરનારા બનજો, અને કોઈ પણ પ્રકારનું અમારા જીવનમાં દારિદ્ર્ય ના આવે એવું તમે ધ્યાન રાખનારા બનજો. હરિ ઓમ. નારાયણ 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 ભજ મન નારાયણ સૂર્ય નારાયણ નારાયણ હરિ હરિ લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સૂર્યનારાયણાય નમો નમઃ. ફૂલ ચોખા ત્રાસમાં પધરાવી દેવાના, બે હાથ જોડીને આકાશમાં પગે લાગી જવાનું. નમસ્કાર નમસ્કારો. ફરીવાર ફૂલ ચોખા હાથમાં રાખવાના. જેમનું કાર્ય કરવા બેઠા છીએ, જેમનો યજ્ઞ કરવા બેઠા છીએ, એવા બલ બુદ્ધિ વિદ્યાના દાતા ભગવાન રામના અનન્ય ભક્ત, અખંડ ભક્ત, રામચરિત માનસમાં સુંદર કાંડમાં આખું જે ભગવાનની લીલા જે વર્ણવી છે હનુમાનજી મહારાજની, એવા હનુમાનજી મહારાજનું સ્મરણ કરવાનું. હનુમાનજી મહારાજ એક જ એવા દેવ છે કે એ બલ બુદ્ધિ વિદ્યા એક સાથે અર્પણ કરે, એટલે હનુમાનજી મહારાજને પ્રાર્થના કરવાની. હે હનુમાનજી મહારાજ, ઉત્તર દિશામાંથી તમે અમને બલ બુદ્ધિ વિદ્યા અર્પણ કરનારા બનજો.
બગડિયા હનુમાનજી મહારાજને ભગવાનનું કાર્ય કરો છો એવી રીતના અમે તમને જ્યારે જ્યારે સ્મરણ કરીએ, જ્યારે જ્યારે યાદ કરીએ ત્યારે અમારા જીવનમાં કોઈ પણ પ્રકારનું કષ્ટ હોય એનો તમે નાશ કરનારા બનજો. હરિ ઓમ. હનુમાનજી મહારાજ નમો નમઃ. વિનાદાય હનુમાન તમે અંજલિ ના જાયા હનુમાન કે તમારું બજરંગી. એટલે કે એના રક્ષણ કરનારા દેવ ક્ષેત્રપાલ ભગવાનને પ્રાર્થના કરવાની, હે ક્ષેત્રપાલ ભગવાન અમારી જમીન, ખેતી, વાડી, ઉદ્યોગનો તમે સદાય રક્ષણ કરનારા બનજો. હરિ ઓમ. દક્ષિણકાળ ભૈરવા ક્ષેત્રપાલાય નમો નમઃ. બારે બારે વંદનાય બારે વંદનાય ભૈરવ કે ગુરુનો કોટી કોટી વંદના. બારે બારે વંદનાય બારે વંદનાય ભૈરવ કે ગુરુનો કોટી કોટી વંદના. હરિ રામ જયમય ભાવના મંગળ યાવે ગુરુ ઓમ ભૈરવાય નમો નમઃ. ફૂલ ચોખા ત્રાસમાં પધરાવી દેવાના, બે હાથ જોડીને આ દિશામાં પગે લાગી જવાનું. નમસ્કાર નમસ્કારોમિ. ફરીવાર ફૂલ ચોખા હાથમાં રાખવાના. ઓમ અનાધિ નિધનો દેવમ શંકરચક્ર ગદાધર કરીને પગે લાગી જવાનું. નમસ્કાર નમસ્કારોમિ. ફરીવાર ફૂલ ચોખા હાથમાં રાખવાના. સર્વપ્રથમ આપણા આ બધા ભગવાન તો છે, પણ સર્વપ્રથમ કોઈ દેવ હોય તો આપણા માતા પિતા છે, સાથે સાથે ગુરુ છે અને બ્રાહ્મણ દેવતા છે. એમનું મનમાં સ્મરણ કરવાનું, એમનું ધ્યાન ધરવાનું. હરિ ઓમ મહા ઓમ મહા ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ.